અને પાછી આધુનિક મહિલાઓ અત્યારે રહી ને એ બધી બહુ જ્ઞાની છે. પોતાના પતિ સિવાય બધુંય સમજે, બસ એ ઘરવાળાને ન સમજે. વિડીયો જોતા જોતા બધા કહે કે બધું સાચું બોલ્યા, બધું સાચું બોલ્યા. એક ભાઈ રહ્યા ને, એના બાપુજીનું ઓપરેશન, કે હાથમાં કંઈક ઓપરેશન કરવાનું છે, પ્લેટ બ્લેટ બેહાડવાની છે. એટલે એના દીકરાએ કીધું કે બાપુજીનો હાથ ખોટો કરશો કે આખે આખા બેભાન કરશો? તો કે બાપુજીને આખે આખા બેભાન કરવા પડશે. તો કે ખાલી બાપુજીને જ બેભાન કરશો કે પછી એના દીકરાઓને કે હગાવાલાને? તો ડૉક્ટર કે હું તો ખાલી કે તમારા બાપુજીને જ બેભાન કરીશ, પણ બિલ જોઈ એનું અડધું ખાનદાન બેભાન થઈ જાય. અને બેભાન કરાવી દે. એક જણો ડૉક્ટર પાસે ગયો, એટલે સાહેબ કે ઓપરેશન કરવું પડશે. એટલે કે સાહેબ જરૂરી તો કે આ ઓપરેશન વગર કે નહીં સારું થાય. એ કે ખર્ચો કેટલો થાય? તો કે 40,000 ટોટલ થાય. અત્યારે તમે 14,000 ભરી દો, બાકી 1 વર્ષ સુધી હર મહિને 3,000 રૂપિયા એ કે ભરી દેજો. એ કે તો ઓલો સાહેબને કે સાહેબ એ કે તમે એ કે આ તો એવી રીતના પૈસા માગો જાણે હપ્તેથી કે ટીવી ન લેતા હોય. તો ડૉક્ટર કે તમે એવું જ સમજો. અને સાચું કા પછી ડૉક્ટર નહીં 14,000 ડાઉન પેમેન્ટ ભરીને 3,000ના હપ્તે ટીવી જ લેતા હતા. આનું ઓપરેશન કરીને એને ટીવી લઈ લીધું. એક જણો એના ભાઈબંધને કહેલા એ કે આ પગમાં દુખાવો બહુ થાય. એ કે શું કરવું? એ કે અરે એ કે ઓલા સૂચક સાહેબની દવા લઈ લે. એ કે એની દવાથી સારું થઈ જાય? એ કે હા. એ કે હું 17 વર્ષથી લઉં છું. આ કે તો નથી લેવી. બોલો કે કાં? એ કે તું 17 વર્ષથી લેતો હોય તને જો સારું ન થયું હોય પણ તારે મને ન્યાય કે વધારી નાખવો હોય. બે હે ને ભાઈ હોતા ને 2 કલાકાર, પછી પ્રોગ્રામ નક્કી કરવા આવે ને એટલે પાર્ટી પૂછે કેટલા રૂપિયા લ્યો હો? એટલે કે એકને બોલાવો ને તો 3500 અને 2ને બોલાવો તો 2500. એટલે હાલો લોકોને ન સમજાય કે એકને બોલાવો તો 3500 ને 2500માં 2. એટલે કોઈ એકને થોડા બોલાવે, 2500માં 2ને બોલાવે. હવે 2500માં 2ને બોલાવે ને એટલે પેલો જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરતો હોય ને તો બીજો રહ્યો ને એને ઓડિયન્સમાં જે હોય ને એ લોકોના દોરા ધાગા માથાના દુખાવાને પડીક્યું આપીને 5-6 હજારનો ધંધો કરી લે. પછી એ પરફોર્મ કરે એટલે ઓલો 5-6 હજારનો ધંધો કરી આવે. હવે કેવા આઈડિયા મારે કે એકલો જાય તો 3500 લઈને આવે, 2 જણા જાય તો 10-12 હજાર કમાઈ આવે. અમારા ફ્લેટ રહ્યા ને, અમારા ફ્લેટમાં અમારા પ્રમુખ છે SN ગઢવી શાંતુભાઈ, અને STમાં નોકરી કરે છે. એટલે મને એક દી કે મને કે ચંદ્રેશ આમ તો ST બસ અને પરણેલો પુરુષ આ બેની હાલત એક જેવી. મેં કીધું કેવી રીતે? મને કે આખો દી ગામમાં ગમે ત્યાં ભાટકે પણ રાત્રે તો ડેપોમાં જમા થવું પડે. વાતે સાચી છે. એક જજ સાહેબ રહ્યા ને, એક આરોપીને કે આવતીકાલ સવારે 6 વાગે તને ફાંસી આપવામાં આવશે. એટલે કે હા. જજ સાહેબ કે 6 વાગે તને ફાંસી આપવામાં આવશે તું દાંત કાઢસ? એ કે હું તો 10 વાગે ઉઠું હું. આને તમે કેમ કહો? એક જણો મને કે મારા કાકા રહ્યા ને, મારા કાકા પાસે તો સાયકલથી માંડી હેલિકોપ્ટર સુધીની બધી વસ્તુ છે. મેં કીધું તારા કાકા કોઈ મોટા બિઝનેસમેન હે, અદાણી અંબાણીની જેમ? મને કે નાના રમકડાની દુકાન હે. અમને જોતે ધવલો રહ્યો મને કે એક દી કે ક્યાં કે તો બધી કે સંતો મહંતોને મળતો હોય કે તો એ લોકોની કથા સાંભળવા લઈ જતો હોય તો. મેં કીધું ભાઈ તું મૂંગો ન રહે ને, તું ગમે ત્યાં બોલીને બાપને. મેં કીધું હું હેરાન થઈ જાઉં. મને કરે કે મને કે લઈ જાય રે કે. અને એક જગ્યાએ ભાઈ હું એને લઈ ગયો તો મહારાજ બોલ્યા કે પહેલું સુખ તે જાતે નૈરા. ધવલો ઊભો થઈને કે બીજું સુખ પાડોશણને ગઈમાં. એટલે જ તને કહેતો હતો કે તને ક્યાંય બહાર કાઢ્યા જેવો નથી. એક જણો મને કે ગઢવીભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. નાના હોય ત્યારે આપણે શું કરતા? મેં તું કરતો હતો, એ અમે કરતા હતા. બે પતિ પત્ની રહ્યા ને, એ 2 જણા વચ્ચે ઝઘડો બહુ થતો હતો. તો સામાજિક સંસ્થામાં હે ને સલાહ લેવા ગયા. તો સામાજિક સંસ્થાવાળાએ પૂછ્યું શું તકલીફ છે? એના ઘરવાળાએ કીધું કે અમારા લગ્નને 6 વર્ષ થયા પણ એકોય વાતમાં અમે 2 સહમત નથી થતા.
તા એની ઘરવાળીએ ટપકું મૂક્યું 6 નહીં 7. રેસના ઘોડાની જેમ દોડતી આ દુનિયા, નિરાતનું નામ નહીં અને ટેન્શનનો પાર નહીં. આ પરિસ્થિતિમાં તમને બધાને દાંત કઢાવવા છે, કેમ કે અત્યારે દાંત કઢાવવા નહીં બહુ અઘરું થઈ ગયું છે. કેમ કે અમુક માણસો રહ્યા નહીં, અમથા હેરાન કરે, અમથા કોકને ગોટે ચડાવે. એક જણો હાર્ડવેરવાળાની દુકાને ગયો અને ત્યાં જઈને કે મધ આપો ને. એટલે ઓલો કે ભલા માણા હાર્ડવેરની દુકાન હે, અહીંયા મધ ન મળે. એટલે ઓડો કે સમજો 5 કિલો જોઈ છે. ઓલો કે ભાઈ આ હાર્ડવેરની દુકાને અહીંયા મધ ન મળે. અવડો કે ગૂગલ પે નહીં કરું, રોકડા પૈસા. ઓલો કે ભાઈ હાર્ડવેરની દુકાન હે, અહીંયા મધ ન મળે. અરે એ કે કડક નોટું આપીશો એ કે. અને ઓલાનો મગજ ગયો, એ કે હવે તું અહીંથી જાતો નકર ભડાકે દઈશ. ઓલો ત્યાંથી વયો ગયો. 15 દિવસ પછી પાછો આવીને ઓલાને જઈને કે બંદૂક આપો ને બંદૂક. ઓલે કે અહીંયા બંદૂક ન મળે, એ કે તો મધ આપો. અમથા આવી રીતના કોકને હેરાન કરતા હોય. અને એમાંય સાહેબ આપણો દેશ ભારત દેશ રહ્યો ને, એક જ દેશ એવો છે કે લોટો કેવી રીતના પૈકડો હોય ને એના ઉપરથી નક્કી કરે કે સામેવાળો શું કરવાનો છે. અત્યારની અમુક પેઢીને લોટાની ખબર નહીં હોય. અત્યારના શેરડીની સિઝન આવે ને તો ઘણી જગ્યાએ શેરડીનો રસ લોટામાં આપતા હોય. તો અત્યારના નાના છોકરાઓને જુઓને શું કે એ લોકો તો લોટામાં રસ આપે છે. હવે આપણા બાપ દાદા લોટામાં પાણી પીને ગુજરી ગયા છે. પણ લોટો કેવી રીતના પૈકડો હોય ને એના ઉપરથી નક્કી થાય કે સામેવાળો શું કરવાનો છે. 3 સ્ટાઇલથી લોટો પકડી હગાય. જો લોટો આમ નીચેથી પૈકડો હોય ને તો સમજવાનું કે ઈવડો ઈ મોઢું ધોવાનો છે. સ્ટાઇલ બીજી, લોટો આમ વચ્ચેથી પૈકડો હોય ને તો સમજી લેવાનું કે ઈ પાણી પીવાનો છે. અને સ્ટાઇલ નંબર 3 અને છેલ્લી, લોટો આમ પૈકડો હોય તો સમજી લેવાનું કે ઈ અનુભવી બધા દાંત કાઢવા માંડ્યા. અને અનુભવની જ મજા છે સાહેબ અત્યારે. હારા ગોટે ચડાવી દે. તમે થોડું કે ધ્યાન ન રાખો. અમારે ગામડે એક છગનભાઈ રે. હવે એનો છોકરો ખૂબ ભણ્યો, એટલું બધું ભણ્યો ને પછી અમેરિકા સેટલ થઈ ગયો. પછી એને એમ થયું કે બાપુજી રહ્યા ને, બાપુજીને ત્યાં અમેરિકા તેડાવું. અને ભાઈ એને એના છોકરાએ એના બાપુજીને એની બાને બેને અમેરિકા તેડાવ્યા. હવે આ છગનભાઈ ગામડામાં રહેલો માણા, રોજ સવારે વહેલો ઉઠીને વાડીએ વયો જાય. હવે ત્યાં અમેરિકામાં તો વાડીએ કાંઈ જવા પણ હોય નહીં, પણ રોજ વહેલો ઉઠી જાય. છોકરાનો બંગલો બહુ મોટો, એટલે વહેલો ઉઠી અને બંગલામાં આટા મારતો હોય. તે છગનભાઈ આટા મારતા હોય તો એની બાજુમાં જે ભૂરીઓ રહે ને એ વહેલો ઉઠી જાય, એ એના બંગલામાં આટા મારતો હોય. છગનભાઈને જોઈ જાય એટલે સીધો ઓલો ભૂરીઓ એમ જ બોલે, હેલો ગુડ મોર્નિંગ. તા છગનો બોલે, છગન મૂળજી. આટલું કહીને વયો જાય. વરી બીજા દિવસે આટા મારે એટલે વરી પાછો ઓલો ભૂરીઓ બોલે, હેલો ગુડ મોર્નિંગ. તા વરી છગનો કે છગન મૂળજી. તા એક દિવસ છગનાનો છોકરો એની હારે વોકિંગ કરવા હારે આવ્યો અને એમાં ઓલો ભૂરીઓ બોલ્યો, હેલો ગુડ મોર્નિંગ. તા વરી ઓળે કે છગન મૂળજી. પછી એના દીકરાએ કીધું કે બાપા એ તમને તમારું નામ નથી પૂછતા, એ એમ કહે શુભ પ્રભાત, હારી સવાર, અંગ્રેજીમાં એટલું કહે છે. તો છગન બાપુ કે કાંઈ વાંધો નહીં, કે યાદ રાખીશ. હવે એના પછીના દિવસે છગન બાપુ વોકિંગ કરવા નીકળી ગયો એના ગાર્ડનમાં. ભૂરિયાને જોઈ ગયો ને પછી ભૂરિયો કાંઈ બોલે ને એ પેલા છગન બાપુ બોલ્યા, હેલો ગુડ મોર્નિંગ. તો ભૂરિયો બોલ્યો, છગન મૂળજી.